અને હવે આપણે સાવિત્રી એનું મહિમા, એનું કથા, કોને કથા કરી હતી, કોને પૂજન કર્યું હતું સાવિત્રી માનું, અને કેવી રીતે બ્રહ્માજીને પ્રાપ્ત થયા એ પણ આપણે કથા સાંભળીએ. નારદજી અને ભગવાન નારાયણ એ બે સંવાદ કરે છે, અને સંવાદની પરિભાષામાં કથારૂપી અમૃત પ્રાપ્ત થાય છે. નારદજીને જિજ્ઞાસા થાય છે. નારદજી પ્રશ્ન કરે છે કે ભગવાન, કે તમે જે હમણાં કહેતા હતા કે સાવિત્રી, તો સાવિત્રીનું ઉપાખ્યાન મને હવે સાંભળવાની ઈચ્છા થઈ છે. આ દેવી પ્રાગટ્ય કેવી રીતે થયું આમનું? કોણે પ્રથમ પૂજા કરી માં સાવિત્રીની? ભગવાન નારાયણ કહે છે, નારદ, વેદ માતા સાવિત્રી. અહીંયા સાવિત્રીનું વર્ણન છે, આગળ ગાયત્રીનું વર્ણન આવશે. ભગવાન બ્રહ્માએ વેદમાતા સાવિત્રીની પ્રથમ પૂજા કરી હતી. પછી ભારત ખંડમાં રાજા અશ્વપતિ એમને માં ભગવતીની ઉપાસના કરી હતી. આપણે ત્યાં ઉપાસના, વ્રત, આ બધાનું ખૂબ મહત્વ રહેલું છે. ભગવાન નારાયણ કહે છે, નારદ, રાજા અશ્વપતિ એમના પત્ની માલતી દેવી, એ માલતી દેવી વશિષ્ઠની આજ્ઞાથી સાવિત્રી દેવીનું વ્રત કરે છે. પણ કંઈક વ્રતમાં કંઈક ખામી હશે એટલે માં ભગવતી પ્રસન્ન ન થયા, એટલે માલતી દેવી ઘરે પધારે છે. પુનઃ રાજા અશ્વપતિ પુષ્કર તીર્થમાં જાય છે. ત્યાં માં ભગવતી સાવિત્રીનું વ્રત કરે છે, ખૂબ અનુષ્ઠાન કર્યું. ત્યારે આકાશવાણીના ગર્ભિત શબ્દ અસ્પષ્ટ વાણીમાં કીધું કે 10 લાખ ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ કરો, ઉપાસના કરો, પછી હું તમને પ્રગટ થઈ અને દર્શન આપીશ. અને એ જ સમયે પરાશર મુનિ અશ્વપતિ પાસે આવે છે. પરાશર મુનિ ગાયત્રીનો, સાવિત્રીનો મહિમા સમજાવે છે. એટલા માટે જો ગાયત્રી મંત્ર, આ દેવી ભાગવતના પ્રમાણભૂત જે ગ્રંથ આપણને કહે છે એ પ્રમાણે હું તમને વાત કરું છું. એક તો ગાયત્રી મંત્ર જોરથી ન બોલાય, શાસ્ત્ર ચોખ્ખી ના પાડે છે, એનું ખૂબ પાપ બતાવ્યું છે. એ આપણો એક ગુરુ મંત્ર છે, એટલે મંત્રને, અમુક મંત્ર છે ને એની શક્તિ એ ગુપ્ત શક્તિ હોય છે, એને પછી પ્રગટ ન કરાય. પછી તમે જે પરંપરામાં તમને જે અનુકૂળતા આવતી હોય એ પ્રમાણે તમે આચરણ કરો. પણ દેવી ભાગવતની એવી આજ્ઞા છે, સ્ફટિકની માળા હોય, ચંદન બીજની માળા હોય, એ માળા દ્વારા નિરંતર માં સાવિત્રીનું અને માં ભગવતી ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ. તમામે તમામ, અહીંયા તો અધિક એટલું બધું વર્ણન છે કે કેટલા આપણે જપ કરીએ તો, કદાચ દિવસમાં એક માળા કરીએ તો પણ આપણા દિવસના પાપ નષ્ટ થઈ જાય છે. પણ માળા કેવી રીતે કરવાનું? પેલું આમ જલ્દી ફેરવી દેવું એવું નહીં. એ માળાના પણ દર્શન કોઈ ન કરવા જોઈએ. બને ત્યાં સુધી હું પામે પણ જપ કરતા હોય તો બેરખાને આમ ઠૂક ઢાંકી દઈએ, કારણ કે એ બતાવવાની સાધના નથી કોઈને કે અમે આ બધું કરીએ છીએ. એ તો ગુપ્ત રીતે આપણી સાધના કરવી જોઈએ. આપણી માળા છે ને એ આપણા ગુરુ પણ ન જોઈ શકે એવું શાસ્ત્રની આજ્ઞા છે. પછી તમારી જે પરંપરા, તમને જે અનુકૂળતા, તમારો જે ધર્મ, પણ શાસ્ત્ર આવી એક મર્યાદામાં આપણને રહેવાનું કહે છે, આપણને સૌને. તો એ સ્ફટિકની માળા, એનાથી ગાયત્રીનો મંત્રની માળા કરવામાં આવે તો અતિ ઉત્તમ માળા છે, એ ફળદાયી છે. સંત મહાત્માએ કીધું કે રોજ માળા ફેરવજો એક ભાઈને.
એટલે ગામમાં કોઈ કબૂતરના માળા હોય, કોયલના માળા હોય ને બધા અહીંથી મૂકીને અહીંયા લે, અહીંથી લે મૂકે અહીંયા લે. એટલે કે શું કરે છે કે મહાત્માએ કીધું હતું કે માળા ફેરવવાનું. તો કે આ માળા નહીં, પેલી માળા કે. તો પછી એ માળા આવી રીતે ફેરવેલો, પંખો ફરે ને એમ. એ કે મારે તો રોજની 108 થાય છે. અરે એમ નહીં ભાઈ, કે એના ક્રમ બતાવ્યા છે. આ પહેલી આંગળી માળાને સ્પર્શ ન થવી જોઈએ. કરમાલાના પણ નિયમો બતાવ્યા છે. સ્ફટિક માલા છે. જે દેવની ઉપાસના કરવી હોય, ભગવાન શિવની ઉપાસના કરવી હોય તો રુદ્રાક્ષની માળા આપણે ધારણ કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની ઉપાસના કરતા હોય તો તુલસીની માળા ઉત્તમ બતાવી છે. આપણા શાસ્ત્ર એવી આજ્ઞા કરે છે આપણને સૌને. તો એનું કઈ ફળ મળે. પછી શું થાય કે આપણે બધા જ એવું કહીએ કે અમે ખૂબ માળા કરીએ છીએ, અમે ખૂબ વ્રત કરીએ છીએ, અમે ખૂબ પાઠ કરીએ છીએ, પણ કઈ ફળ નથી આપતા. પણ એના આપણાથી કઈ પાપ થઈ જાય છે, પ્રાયશ્ચિત થઈ જાય છે. તો પરાશરજી રાજા અશ્વપતિને એ જ વાત કરે છે કે તમે અહીંયા રાજમહેલમાં તમે માળા નહીં કરી શકો. માટે તમારે કોઈ તીર્થસ્થાનમાં, અને તીર્થમાં જઈએ, મંદિરમાં જઈએ, એના પણ એક વિશેષ, કોઈ ગૌશાળા હોય એના પણ એક વિશેષ મહત્વ અને એના ગુણ, એનો મહિમા રહેલો છે. સવારમાં આપણે પૂજા કરીએ ને ઊભા થઈએ એટલે પહેલા આસનને પગે લાગવું જોઈએ. એમનામ ઊભું ન થઈ જવાય. કારણ કે આપણું જે કંઈ પુણ્ય છે આપણે એમનામ ઊભા થઈ જઈએ તો ઇન્દ્ર આપણું પુણ્ય લઈ જાય. એટલા માટે જ્યારે પણ આપણે ઊભા થઈએ, કથા સાંભળીને ઊભા થઈએ તો પણ અહીંયા ઊભું નમન કરીને ઊભું થવું. કારણ કે આપણું જે કંઈ પુણ્ય છે આપણને પ્રાપ્ત થાય એવું શાસ્ત્ર આજ્ઞા કરે છે. યસ્મિન સ્થાને જપમ કૃત્વા શકરો હરતિ તજ જપમ. એટલા માટે ત્યાં તિલક કરવાની આજ્ઞા કરી છે કે ત્યાં એનું તિલક કરી લ્યો આપણામાં. એટલે ઇન્દ્રને ખૂબ ભય છે કે કદાચ આ વધારે સાધના કરશે તો. એટલે આ બધા જ નિયમો આપણને શાસ્ત્ર આજ્ઞા કરે છે. આજની કથા છે ને બધા નિયમો જ છે. સદાચારનો નિયમ છે, રુદ્રાક્ષનું મહાત્મ્ય આવશે, ગાયત્રીનો મહિમા આવશે. તો આપણે પણ એવા પ્રયત્ન કરીશું કે જે કંઈ આપણાથી પાલન થાય. બરોબર ને? પછી તો કેવું કે આપણા વંશ પરંપરામાં કે આપણને જે અનુકૂળતા આવતી હોય, આપણા શરીરને અનુકૂળતા આવતો એવો ધર્મ નહીં, પણ શાસ્ત્રને જે આમાં આપણે પ્રમાણિત ભૂત છે એવો આપણે ધર્મ જીવન જીવવું જોઈએ. આવી રીતે રાજા અશ્વપતિને પરાશર મુનિ સાવિત્રીનો એક ખૂબ મહિમા બતાવે છે. જે પણ વસ્તુ કરો, જે પણ કઈ દાન કરો, જે કઈ પૂજા પાઠ કરો, જે કરો એ શ્રેષ્ઠ કરો. થોડું કરો, એક જ માળા, એક જ નામ લ્યો, પણ એ જ સમયે આપણું મન પરમાત્મામાં હોવું જોઈએ. વધારે માળા કરવી, વધારે આમ કરવું, પણ એ સમયે આપણું મન ન હોય તો. કોઈને દાન દો છો, એક વર્ષમાં એક જ વખત દઈએ, પણ એનાથી આપણે ઉત્તમ દાન દઈએ કે એનાથી એ ભરણ પોષણ થઈ શકે. કઈ સેવા કરવા માટે બિરાજમાન છો, બધી જ વસ્તુ અત્યુત્તમ કરીએ તો જ આપણને પ્રાપ્તિ થાય છે. બાકી ભગવાનને તમે જેવું અર્પણ કરશો એવું ભગવાન તમને અર્પણ કરશે. નિયમ છે આ. ભગવાન ગીતાજીમાં કહે છે કે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે મને જેવી રીતે ભજે છે ને એવી રીતે હું એને ભજું છું. તો અહીંયા પરાશરજી અશ્વપતિને સાવિત્રી દેવીના ઉપાસનાનું વર્ણન કરે છે. માં ભગવતીના ષોડશોપચાર પૂજનનો એક મહિમા બતાવે છે. અને રાજાએ સાવિત્રીની ઉપાસના કરી અને વરદાન પ્રાપ્ત કર્યું છે. ભગવાન ષોડશોપચાર વિધિનો એક મહિમા કહે છે. સાવિત્રી પૂજાનો ખૂબ મહિમા બતાવ્યો છે. પૂજા એટલે શું? પૂરેપૂરી જાતને અર્પણ કરવું એ જ પૂજા, અને પૂરેપૂરું જાણીને કરવું એ જ પૂજા.
અંતે એક મંત્ર બતાવવામાં આવ્યો છે, ઓમ હ્રીમ ક્લીમ શ્રીમ સાવિત્ર્યૈ સ્વાહા. આની ઉપાસના કરવામાં આવે, મંત્રનો જપ કરવામાં આવે તો પણ એક વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન કૃષ્ણ જ્યારે ગોલોક ધામમાં બિરાજતા હતા ત્યારે સાવિત્રીને બ્રહ્માજીને પાસે જવાનું કીધું, તમે એને પતિ બનાવો. એટલે સાવિત્રીએ ના પાડી કે નાથ, હું તમારા સિવાય બીજે કંઈ પણ નહીં જઈ શકું. ત્યારે બ્રહ્માજીએ સાવિત્રી અહીંયા સ્તોત્ર બતાવ્યું છે, એ સ્તોત્રનો પાઠ કર્યો એટલે બ્રહ્માજીને સાવિત્રી પ્રાપ્ત થયા છે. કૃષ્ણના કહેવા પ્રમાણે બ્રહ્માજીએ સાવિત્રીનો જેમાં મહિમા બતાવ્યો છે, જે સ્તોત્ર બતાવ્યું છે. ભગવાન કહે છે કે નારદ, જ્યારે અશ્વપતિએ આ સાવિત્રી સ્તોત્રનો પાઠ કર્યો, એટલા માટે કેટલા બધા આપણી પાસે સ્તોત્ર છે, કેટલા બધા કીર્તનો છે, જે આપણે અનુકૂળ આવે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. અશ્વપતિએ સાવિત્રીની પૂજા કરી એટલે માં સ્વયં ભગવતી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે તમારી બધી જ મનોકામના હું જાણું છું. મને ખબર છે કે માલતી દેવીએ તમારા પત્નીએ શા માટે, કારણ કે તમને સંતાન નથી, હું તમારે ત્યાં મારો અંશ સાવિત્રી દીકરી બનીને આવીશ. રાજા અશ્વપતિને સમય વીતવા લાગ્યો, દિવસો સરસ શુભ દિવસો આવવા લાગ્યા. માલતી દેવીને ત્યાં સુંદર કન્યાનો જન્મ થયો. એમનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. સમય વીતવા લાગ્યો, કારણ કે કાલો જગત ભક્ષક. આપણે પણ જોવો છો ને, આપણે એમ જ થાય છે જે પહેલો દિવસ પ્રારંભ થયો હશે, કેટલા સમય આપણને કોઈને ખબર પડી કે આ 9 દિવસ કેવી રીતે પૂરા થઈ ગયા. કારણ કે સુખના દિવસો છે ને એ જલ્દી પૂરા થઈ જાય છે અને દુઃખના દિવસો છે ને એ જલ્દી પૂરા થતા નથી. આવતીકાલે આપણે બધાને યાદ આવશે, જે સમય થશે ત્યારે આપણને એમ થશે કે હાલો હમણાં દોડીને જશું, પછી ખબર પડે આજ તો કથા વિરામ લઈ લીધી છે. સારા દિવસો આપણા જીવનમાંથી જલ્દી પસાર થઈ જાય છે અને દુઃખના દિવસો આપણને વરસ જેવા લાગે છે. માં ભગવતીની કૃપા હતી એટલે આપણા બધાના ખૂબ આ શ્રેષ્ઠ દિવસો હતા. આ એક ઘટના ઘટી ગઈ. હવે આપણે કદાચ આ ઘટનામાં પાછું જવું હોય તો ખાલી આ રોનક સ્ટુડિયો વાળા જે છે એ તમને કેસેટ આપશે, ત્યારે આપણે એમાં જોઈ શકશું કે એ દિવસોમાં આપણે કેટલો આનંદ કર્યો, આપણે કેટલા આનંદ વિભોર હતા. એ ત્યારે આપણને ખબર પડશે કે ઓહો, આટલો મોટો ઉત્સવ આપણાથી થઈ ગયો. ત્યારે આપણને ખૂબ યાદ આવશે. એમ અહીંયા રાજાને જ્યારે દીકરીનો જન્મ થયો એટલે દિવસો પસાર થવા લાગ્યા. દ્યુમત્સેન કુમારના પુત્ર સાથે, સત્યવાન સાથે સાવિત્રીનું લગ્ન થયું. એક દિવસ સત્યવાન વનમાં જાય છે. ભાવના અને ભાગ્યના આધીન કોઈ વૃક્ષ પડે છે એટલે મૃત્યુ પામે છે. યમદૂતો લઈ જાય છે અને સાવિત્રી પણ યમદૂત ધર્મરાજા પાસે સ્વયં એમની પાછળ જાય છે. સાવિત્રી અને ધર્મરાજાનો સંવાદ થાય છે. કયા કારણે મારા પતિદેવ ત્યાં આવ્યા, શું કારણ થયું? ત્યારે ધર્મરાજાએ કીધું કે તમારા પતિદેવનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. બહેનો પણ પતિની ખૂબ ચિંતા કરે છે. એટલે જો બધા જ વ્રત છે ને, બધા બહેનો જ રહે છે. નાના હોય ત્યારે મોળાકતના વ્રત હોય, જે બધા હોય, વટ સાવિત્રીના વ્રતો હોય, બધું જ બહેનો રહે છે. ને ભાઈઓ આપણે કઈ વ્રત જ નથી રહેતા. પોતાના પતિની રક્ષા થાય એટલા માટે નિરંતર બહેનો નાના હોય ત્યારે બાળપણમાં પતિ સારો મળે એટલા માટે વ્રત કરતા હોય છે, અને લગ્ન થઈ જાય પછી પોતાના પતિનું આયુષ્ય વધે એટલા માટે બહેનો નિરંતર વ્રત કરતા હોય છે. એટલા માટે પોતાના પતિ પાછળ સાવિત્રી પણ ધર્મરાજાની સભામાં ગયા છે.
સાવિત્રી અને ધર્મરાજાનો ખૂબ સંવાદ થાય છે. કયું કારણ બન્યું છે? કીધું પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. 86 પ્રકારના નરકનું વર્ણન કરે છે કે જે જીવ જેવું કામ કરે, જેવા પાપ કરે, એવું એને નરકની પ્રાપ્તિ થાય છે. કેટલા પ્રકારના? 86 પ્રકારના નરક બતાવ્યા છે. ભાગવતજીમાં પંચમ સ્કંદમાં 28 પ્રકારના નરક બતાવ્યા છે. અહીંયા 86 પ્રકારના નરક બતાવ્યા છે. જેવું આપણું પાપ એવી આપણને ગતિ મળે. એટલા માટે ખૂબ ધ્યાન રાખવું, કારણ કે યમયાતના છે ને એ ખૂબ ભયંકર ત્રાસદાયી. જ્યારે ગરુડ પુરાણનું તમે શ્રવણ કરો ત્યારે એમાં ખૂબ બધું વર્ણન આવે છે. અસીપત્ર નામનું વન હોય, તલવારની ધાર હોય, એ ધાર ઉપર આપણને ચલાવે છે પરમાત્મા, ત્યાં યમદૂતો, અને ત્યારે આપણે બધાને યાદ કરીએ છીએ, પણ કોઈ આપણી મદદે આવતું નથી, કારણ કે આપણે પાપ કર્યા છે તો આપણે જ ભોગવવા પડશે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. જેવી કરો છોકરી એવી તરત ફળે છે, ફળે છે, એવી તરત ફળે છે. બદલો ભલા બુરા, બદલો ભલા બુરા અહીંનો અહીં મળે છે. અરે ઊંચે ચડે ત્યારે માનવી સૌને તુચ્છ ગણે છે, ગણે છે, સૌને તુચ્છ ગણે છે. પટકાઈ જ્યારે નીચે, પટકાઈ છે જ્યારે નીચે, ત્યારે સમજ પડે છે, ત્યારે સમજ પડે છે. બદલો ભલા બુરા, ઓ બદલો ભલા કોઈ પણ વ્યક્તિ હોય, એને સારું કામ કર્યું હોય કે બુરું કામ કર્યું હોય, બધા જના બદલા ત્યાં પરમાત્માની આગળ ચૂકવવા પડે છે. કારણ કે ચિત્રગુપ્તનું ચોપડે બધાનું નામ, એ ચિત્ર આપણું ગુપ્ત રીતે દોરે છે. જે પાપનું છે ને ચિત્રગુપ્ત, આપણા બધાનું ચિત્ર એ ગુપ્ત રીતે દોરે છે, એટલા માટે ચિત્રગુપ્ત કહેવાય છે. જેવી કરણી એવી ભરણી. પણ અંતે તો ત્યારે ચિત્રગુપ્ત પૂછશે કે કેટલી માળા કરી, કેટલું કીર્તન કર્યું, આપણે સૌને પૂછશે. ત્યારે શું આપશું જવાબ? જિંદગીમાં કેટલું કમાણા, સરવાળો જરા માંડજો. તો આ સમય આપણને મળ્યો છે, એનો સદુપયોગ કરી લેવો જોઈએ. કોઈ શાસ્ત્ર એવું નથી કહેતું નિરંતર તમે 24 કલાક નિરંતર ભગવાનની ભગવતીની ઉપાસના કરો, પણ તમને જે સમય મળે છે એમાં એક ઘડી આધી મેં પુણ્યાદ, એક ક્ષણ માટે પણ પરમાત્મામાં આપણું મન લાગી જાય તો આપણું જીવન ધન્ય બને છે. ધર્મરાજા અને સાવિત્રી વચ્ચે આ સંવાદ થાય છે. 86 પ્રકારના નરકનું વર્ણન બતાવે છે. ત્યારે ધર્મરાજા સાવિત્રીને કહે છે કે તમે ખૂબ ભાગશાળી છો, કે આ બધું વર્ણન હું તમને અહીંયા કરી રહ્યો છું, તમે જોઈ રહ્યા છો. તમારી સામે આ બધા જે પાપી જીવો છે એને કેવી ગતિ મળશે તમે જોઈ લેજો. જ્યારે તમને રડવું આવે ત્યારે સમજી લેવાનું હવે સત્કર્મ કરવાનો સમય થઈ ગયો છે. ત્યારે તમને સત્કર્મમાં હસાવે ત્યારે સમજવાનું કે આપણે સત્કર્મ કર્યા છે, એનું ફળ અત્યારે આપણને મળી રહ્યું છે. જ્યારે કર્મ તમને રડાવે ત્યારે સમજી લેવાનું કંઈક આપણાથી ભૂલ થઈ ગઈ છે, પણ પસ્તાવો કરવો જોઈએ.
આજે માણસ આપણે સૌ શું કરીએ છીએ? પુણ્યને પ્રગટ કરીએ છીએ અને પાપને છુપાઈ દઈએ છીએ. શાસ્ત્ર તો એવું કહે છે પાપને પ્રગટ કરવાનું. જે વસ્તુ પ્રગટ કરો ને એ ઓછી થાય. તમે પુણ્ય પ્રગટ કરો તો પુણ્ય ઓછું થાય, પાપને પ્રગટ કરો તો પાપ ઓછું થાય. પણ આપણે શું કરીએ છીએ? બધાય પુણ્ય પ્રગટ કરીએ છીએ, પાપ કોઈ પ્રગટ કરતું નથી. ઘણા લોકો તો પછી એના પિતૃઓના આખા વંશ પરંપરાના પંખામાં નામ લખાવે, એક એક પંખે, અને જેવો પંખો ચાલુ થાય એટલે 3 પેઢી ફરવા માંડે. કારણ કે એક તો મર્યાદા હોવી જોઈએ ક્યાં આપણે નામ લખી શકીએ છીએ. તમારો ભાવ સાચો છે કે તમારા સંતાનોને ખબર પડે કે અમારા વંશમાં આવું પુણ્ય કર્યું, એ ભાવ સાચો છે, હોવું જોઈએ આપણું, પણ એક મર્યાદામાં હોવું જોઈએ. પસ્તાવો થવો જોઈએ. કોઈ પણ પાપ થઈ જાય આપણાથી ત્યારે પસ્તાવો થવો જોઈએ. કવિ કલાપી એવું કહે છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી મારી પુણ્યશાળી થાય છે. વ્યક્તિ જે પણ પસ્તાવો કરી લે એક વખત કે મારાથી આ થઈ ગયું છે, તો એ પુણ્યશાળી બને છે. સાવિત્રીને પણ પસ્તાવો થાય છે. અંતે ધર્મરાજા મા ભુવનેશ્વરીનો ખૂબ મહિમા બતાવે છે. આ જગત બધામાં જ્યારે તકલીફ પડે ત્યારે અખિલ જગત નિયંતા માં ભગવતી ભુવનેશ્વરી બધાને મુક્ત કરે છે. ભુવનેશ્વરીની ઉપાસના, એમની પૂજા, એમનું એક મહત્વ બતાવ્યું છે. અંતે સાવિત્રી પોતાના પતિ સત્યવાનને પોતાના બળથી, પોતાના તપથી પુનઃ નરકમાંથી પાછા લાવે છે. કારણ કે આ એક આર્ય નારીના સંસ્કારો છે. સત્યવાન ત્યાં હતા પણ સાવિત્રી પોતે પાછળ ગયા. ધર્મરાજાએ સંવાદ કર્યો, કયું કારણ છે? એટલે પુનઃ પ્રાપ્તિ થઈ એમના પતિથી. જે વ્યક્તિ સાવિત્રીનું પૂજન કરે છે એમને માં ભગવતી સાવિત્રી ખૂબ બળ આપે છે, પતિની રક્ષા થાય છે. એટલા માટે જ આપણે વટ સાવિત્રીને પૂજન કરીએ છીએ ને. ધર્મરાજા આગળ કહે છે કે ભારતખંડમાં તમે ઘણા વર્ષ સુધી સુખથી રહી શકશો. જેઠ મહિનાની શુક્લ ચતુર્દશીના દિવસે આ વ્રત કરવું એ વ્રતનો એક મહિમા બતાવે છે. દરેક સ્ત્રી આ વ્રત કરી શકે છે સાવિત્રીનું. આ વ્રતને 16 વર્ષ સુધી નિરંતર કરવું જોઈએ. પ્રત્યેક મંગળવારના દિવસે મંગળ પ્રદાન કરનારી મંગલ ચંડિકાનું પૂજન કરવું જોઈએ. રાધાજીનું પૂજન કરવું જોઈએ, કારણ કે ભગવાન રાશેશ્વરી એ ભગવાન રાધા કૃષ્ણને ખૂબ પ્રિય છે. રાધાજી ધર્મરાજા ખૂબ મહિમા બતાવે છે વ્રતનો, અને સાવિત્રી મહિમાને સમજી અને પોતાના ઘરે સત્યવાનને લઈ અને પધારે છે. એ પણ પોતપોતાની સમયની અનુકૂળતા એ વ્રત કરે છે. નારદજી આગળ ભગવાનને પૂછે છે, ભગવાન મહાલક્ષ્મીજી